નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 9 અવર વર્લ્ડની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વઅધ્યયન પોથીના ભાગ 5ના અંગ્રેજી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 4 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 9 અવર વર્લ્ડ। લેટ્સ પ્રેક્ટિસ, અહીંયા લેટ્સ પ્રેક્ટિસ આપી છે તો જોઈએ। એક્ટિવિટી એ મેક ધ રાઇમિંગ વર્ડ એઝ શોન ઇન એક્ઝામ્પલ। તો અહીંયા SIT સીટ, FIT ફિટ, ત્યાર પછી તમારે TAKE ટેક, MAKE મેક, આ રીતનું ટીને જોડવાથી ટેક અને એમને જોડવાથી મેક। ત્યાર પછી WALL હોલ, CALL કોલ, આ રીતનું બનશે। ત્યાર પછી ડાઉન, DOWN ટાઉન। ત્યાર પછી ડિયર, DEAR ડિયર, NEAR નિયર। ત્યાર પછી પેન, PAIN પેન, RAIN રેન, આ રીતના રાઇમિંગ વર્ડ્સ બનશે। ત્યાર પછી એક્ટિવિટી 1B સર્કલ ધ રાઇમિંગ વર્ડ્સ કેટ, તો સીટ, ગોટ, બેટ, હોટ, તો અહીંયા બેટ છે રાઇમિંગ વર્ડ છે તો અહીંયા રાઉન્ડનો સાઉન્ડ થાય, ટોલનો બોલ થાય, શેકનો કેક થાય, ચોથામાં રાઇટનો ફાઇટ, આ રીતના રાઇમિંગ વર્ડ્સ બનશે। પાંચમામાં હેન્ડનું સ્ટેન્ડ, તો પહેલામાં રાઉન્ડનું સાઉન્ડ, બીજામાં ટોલનું બોલ, ત્રીજામાં શેકનું કેક, ચોથામાં રાઇટનું ફાઇટ, પાંચમામાં હેન્ડનું સ્ટેન્ડ। ત્યાર પછી એક્ટિવિટી 2 આવશે। અહીંયા જે આપણે ચેઇન કરવાની છે કમ્પ્લીટ વર્ડની, રાઉન્ડમાં ડી છે તો ડી ઉપરથી ડાઉન, પછી છેલ્લે એન આવે છે, એન ઉપરથી નોઝ અને ઈ ઉપરથી ઈટ, તો આ રીતની આપણે ચેઇન બનાવવાની છે। અંતિમ અક્ષર પરથી નવો અક્ષર, ટાઈગર, TIGER, આર પરથી રેબિટ, RABBIT, ટી ઉપરથી ટેબલ અને ઈ ઉપરથી એગ, પછી ગોટ, પછી ટી ઉપરથી ટ્રેન, એન ઉપરથી નેટ અને ટી ઉપરથી ટેપ। ત્યાર પછી પી ઉપરથી પેન, એન ઉપરથી નિયર, આર ઉપરથી રેડ, ટી ઉપરથી ટ્રી, ઈયર, આર ઉપરથી રેડ, રેડ ઉપરથી ડી ઉપરથી ડોગ, જી ઉપરથી ગન, આ રીતના સ્પેલિંગ બનશે। ત્યાર પછી 9 NINE, ઈ ઉપરથી આઈ, ઈ ઉપરથી એલ્બો, ડબલ્યુ ઉપરથી વાઇન્ડ, પછી ડક, DUCK, કે ઉપરથી કાઇટ, ઈ ઉપરથી એલિફન્ટ, ટી ઉપરથી 10, નેસ્ટ, NEST, ટી ઉપરથી ટોપ, પી ઉપરથી પિંક અને કે ઉપરથી કિંગ। ત્યાર પછી એક્ટિવિટી 3 આવે છે, રીડ ધ પેરેગ્રાફ અને આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે। આ રીતના પ્રશ્ન થશે। રાઇટ ધ, પેલું છે રાઇટ ધ નેમ ઓફ ગણેશ મધર, તો ઉમિયાજી। બીજું, કાર્તિકે સ્ટાર્ટેડ હિઝ જર્ની ફર્સ્ટ, ટ્રુ ઓર ફોલ્સ, ટ્રુ। ત્રીજું, હુ વોઝ કન્ફ્યુઝ અબાઉટ ધ જર્ની, તો ગણેશ। ચોથું, ગણેશ હેઝ બિગ બેલી એન્ડ હેવી બોડી। ત્યાર પછી પાંચમું, વર્ડ ફોર બેલી ઇઝ સ્ટમચ। ત્યાર પછી છઠ્ઠું, માતા પ્લીઝ સીટ હિયર, હુ સેડ ધ ધીસ, તો ગણેશ। ત્યાર પછી એક્ટિવિટી 4 સ્ટડી ધ ઇન્વિટેશન કાર્ડ એન્ડ રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ। ઇન્વિટેશન કાર્ડ વાંચી અને ખરું ખોટું કહેવાનું છે, તો આ રીતનું ઇન્વિટેશન કાર્ડ છે। તો પેલું છે એ ખોટું થશે, ફોલ્સ, બીજું ટ્રુ, ત્રીજું ટ્રુ, ચોથું ફોલ્સ, પાંચમું ફોલ્સ અને છઠ્ઠું ટ્રુ। ત્યાર પછી એક્ટિવિટી 5 લુક એટ ધ પિક્ચર, ચૂઝ ધ કરેક્ટ વર્ડ એન્ડ ડાર્કેન ધ સર્કલ। તો અહીંયા પહેલામાં ધ બુક્સ આર ઓન ધ શેલ્ફ, ઓન આવશે।
બીજું ધ ફ્લાવર આર ઇન ધ વાસ ઇન આવશે. અને ત્રીજું છે ધ બોડી ઇઝ ઓન બાઇસિકલ, ધ બોયઝ ઇઝ ઓન બાઇસિકલ. ત્યાર પછી ચોથું આવશે ધ બોલ ઇઝ અંડર ધ ચેર. અને પાંચમામાં આવશે જીલ ઇઝ થ્રો ઇન ટુ ધ બાસ્કેટ. છઠ્ઠામાં આવશે ધ ડોગ ઇઝ જમ્પિંગ ઓવર ધ ફેન્સ. સાતમામાં આવશે ધ પપી ઇઝ અંડર ધ ટેબલ. ત્યાર પછી એક્ટિવિટી 6. અહીંયા ગ્રીન બોર્ડ, ચેર, બુક્સ, ટેબલ, વિન્ડો, ફેન, કપબોર્ડ. તો પેલું ધ ગ્રીન બોર્ડ ઇઝ નિયર ધ કોર્નર. બીજું છે ધ ચેર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ. ત્રીજું છે ધ બુક્સ આર ઓન ધ ટેબલ. ચોથું છે ધ વિન્ડોઝ આર નિયર ધ ફેન. પાંચમું છે ધ ફેન ઇઝ એબોવ ધ ટેબલ. છઠ્ઠું છે ધ કપબોર્ડ ઇઝ ઇન ધ કોર્નર. સાતમું છે ધ ટેબલ ઇઝ નિયર ધ ગ્રીન બોર્ડ. આ રીતના વાક્ય થશે. ત્યાર પછી એક્ટિવિટી 7 ફિલ ઇન ધ બ્લેન્ક. તો પહેલી ખાલી જગ્યામાં ઓર આવશે, બીજી ખાલી જગ્યામાં એન્ડ, ત્રીજીમાં એન્ડ, ચોથીમાં બટ, પાંચમીમાં એન્ડ, છઠ્ઠીમાં બટ, સાતમીમાં એન્ડ અને આઠમીમાં ઓર. આ રીતની ખાલી જગ્યા થશે. ત્યાર પછી એક્ટિવિટી 8 ક્લાસિફાય વર્ડ ધ ગિવન સર્કલ એન્ડ રાઇટ ધેમ ટેબલ. અહીંયા બસ, ફંક્શન, ડોક્ટર, સ્લાઇડ, કંડક્ટર, મેડિસિન, પેસેન્જર, ગાર્ડનર, સ્વિંગ, ઇન્જેક્શન, ફ્લાવર, પેશન્ટ, ટિકિટ, ડ્રાઈવર ને નર્સ. તો આ રીતના આપણે એને જુદા પાડવાના છે. તો બસ સ્ટેશનમાં બસ, કંડક્ટર, પેસેન્જર, ટિકિટ ને ડ્રાઈવર. ગાર્ડન બગીચામાં ફાઉન્ટેન, સ્લાઇડ, ગાર્ડનર, ફ્લાવર ને સ્વિંગ. હોસ્પિટલમાં ડોક્ટર, મેડિસિન, ઇન્જેક્શન, પેશન્ટ ને નર્સ. એક્ટિવિટી 9 કમ્પ્લીટ ધ ડાયલોગ પૂરો કરવાનો છે. વેદ છે હેલો ગુડ મોર્નિંગ સિસ્ટર. તેજસ્વી છે ગુડ મોર્નિંગ બ્રધર. વેદ છે હાવ આર યુ. તેજસ્વી છે આઈ એમ ફાઇન. વેદ છે આઈ એમ ઓલ્સો ફાઇન. તેજસ્વી છે પ્લીઝ ગીવ મી યોર બુક્સ. વેદ છે શ્યોર, હિયર ઇટ ઇઝ. તેજસ્વી છે થેન્ક યુ સો મચ બ્રધર. ત્યાર પછી એક્ટિવિટી 10 આવે છે. પ્લીઝ ધ વેપર્સ ઓફ સોપ, બિસ્કિટ, ટૂથપેસ્ટ એન્ડ રાઇટ ધ ડિટેલ. તો અહીંયા બિસ્કિટનું ને વેપર લખીને તમારે ડિટેલ આપવાની છે. તો આ રીતનું વેપર છે. ત્યાર પછી આપણે ડિટેલ લખશું. નેમ ઓફ પ્રોડક્ટ પાર્લેજી બિસ્કિટ. એમઆરપી 10 રૂપીઝ. વેઇટ 110 ગ્રામ. ઇન્ટિગ્રેશન તો ન્યુટ્રિશન, પ્રોટીન, ફેટ, એનર્જી. બ્રાન્ડ નેમ પાર્લેજી. મેન્યુફેક્ચર ડેટ 11/1/2025 અને એક્સપાયરી ડેટ 12/12/2026. ત્યાર પછી ફન ઝોન આપ્યું છે. અહીંયા રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. તો હેડ, ટેક, મેક આ રીતના આવશે. લાઈક, બરાબર. લાઈનમાં આપણે જોતા જઈએ. આ રીતના રાઇમિંગ વર્ડ્સ થશે. તો મિત્રો આ તો આપણું ધોરણ 4 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીના ભાગ 5ના પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.